આપણે જે આ યજ્ઞોપવિત પહેરીએ છીએ એમાં 3 ધાગા, એના અનેક મતલબો છે, અર્થ છે, પરંતુ જે આપણા માટે ઉપયોગી છે એ 3 ધાગા. પહેલો ધાગો વૈશ્યનો. હે મનુષ્ય, હે યુવાન, આ કુટુંબ માટે, સમાજ માટે અને રાષ્ટ્ર માટે તારે પૈસો કમાવાનો છે. એ પહેલો ધાગો વૈશ્યનો. પણ ત્યાં જ અટકા નહીં. જો તું પૈસા કમાઈશ પણ તારામાં બાહુબળ નહીં હોય, હિંમત નહીં હોય, શૌર્ય નહીં હોય, તો તું લડી નહીં શકે. બીજો ધાગો આપ્યો ક્ષત્રિયનો. તમામ સ્ત્રી અને પુરુષ, દીકરા અને દીકરીઓ બધા જ ક્ષત્રિય બનવાનું છે. અને એના ખભા ઉપર એની જવાબદારી આપી કે હે યુવાન, તારી જવાબદારી છે પેલા રાષ્ટ્ર અને માટે પૈસો કમા. બીજી જવાબદારી છે તારે એની રક્ષા કરવાની. તારી પાસે પૈસો હશે અને બાહુબળે હશે તો આપણો ઋષિ કહે છે કે તું તારો અને વિશ્વનો સત્યાનાશ કરીશ, જે આજે થઈ રહ્યો છે. એટલે ત્રીજો ધાગો આપ્યો ધર્મનો, બ્રાહ્મણનો. ત્રીજો ધાગો આપ્યો બ્રાહ્મણનો. પેલો વૈશ્ય, બીજો ક્ષત્રિય અને ત્રીજો બ્રાહ્મણનો. હે યુવાન, તારે વેદ વાંચવાનો છે.